દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે એવો બનાવ બન્યો છે કે આંગણવાડીની બહેનોની આજે મીટિંગ હતી અને મીટિંગની અંદરમાં વધુ પ્રેશર ટોર્ચરિંગ આપી અને તાઇફા પ્રશ્નની અંદરમાં એક બેનને આજે લાગી આવ્યું અને આજે ચક્કર આવીને બેન પડી ગયા અને વાંકાનેરની સરકારી હોસ્પિટલે એમને દાખલ કરવામાં આવ્યા છે। તો એનો શું પ્રશ્ન છે અને આંગણવાડીની બહેનો આજે બધા આવ્યા છે તો એની શું વાત છે ને તો એ આપણે રૂબરૂ જઈને જ આપણે જઈને જોઈએ કે સરકારી હોસ્પિટલમાં શું એ પરિસ્થિતિ છે અને કેવી રીતે એની છે। આપણે રૂબરૂ જઈને જ આપણે જોઈશું। ચાલો દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આવ્યા છે વાંકાનેર સિવિલ હોસ્પિટલની અંદરમાં આવ્યા છે અને ત્યાં આંગણવાડીના એક બહેનોને ઓચિંતો જે એક બનાવ બન્યો છે એની અંદરમાં એમને અહીંયા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે। તો શું કામ દાખલ કરવામાં આવ્યા છે અને શું પ્રશ્નો છે એ આજે આપણે બેન પાસેથી જ આપણે જાણીએ। બેન શું થયું તમે? હા, અમારે આજે મીટિંગ હતી। હા, મીટિંગમાં અમને બોલાવ્યા હતા 11:30। હા, અમારા જિલ્લામાંથી પ્રોગ્રામ ઓફિસર બેને મીટિંગ રાખી હતી। હા, અમારે ઓનલાઈન કામગીરી બંધનું બરાબર, આવેદનપત્ર સચિવ લેવલે અપાઈ ગયું, જિલ્લામાં અપાઈ ગયું, તાલુકામાં અપાઈ ગયું। અધિકારીને પ્રેશર હોય એટલે ઈ કામ ચાલુ કરાવવા માટે મીટિંગ રાખે। બરાબર છે। આ મીટિંગ રાખી હતી। એ મીટિંગમાં પ્રોગ્રામ ઓફિસર બેન વાંકાનેરના કોઈ પણ સ્ટાફનું કોઈ પણ કાંઈ પણ એક પણ ગેરવર્તન નથી વાંકાનેર સ્ટાફનું। વાંકાનેર સ્ટાફ સારો છે। પ્રોગ્રામ ઓફિસર મેડમ મયુરીબેન ઉપાધ્યાય સાહેબ જે અમારા પ્રોગ્રામ ઇન્ચાર્જમાં છે એ મેડમે અમને બહુ ધમકાવ્યા છે અને એમ કહે છે કે તમે મને મોરબી 3 દિવસની હડતાલ હતી ત્યારે પહેલી વાર કીધું હતું કે તાઇફા ન કરતા। બરાબર, બીજી વાર ઘટક 2 ની મીટિંગ હતી ત્યારે કીધું હતું તાઇફા ન કરતા। હા, અને ત્રીજી વાર આજે મીટિંગ હતી એમાં અમને કીધું કે તાઇફા ન કરતા। હા, અમે કીધું મેં તો ચાલુ મીટિંગમાં કીધું કે તાઇફાનો મતલબ કયો? હા, બરાબર છે। તો કે એનો મતલબ કાંઈ નથી, સાવ સાદો છે। કે શું સાદો? કે હાવ સાદો શબ્દ છે કે તમે લોકો નીકળો ને રાસ ગરબા લ્યો એ ન લેવાય। તમારી માંગણી ના કે છાનુંના કામ કરો, તમે કામ ચોરી કરો જ્યાં લગી ઓનલાઈન કામગીરી ન દેખાય ત્યાં લગી તમારા બધાયના કેન્દ્ર બંધ, તમારો પગાર કપાત થાય, તમારા મસાલા બિલ કપાત થાય। અને મને આ 231 બેનું એક જ વાત કરે ધીરે કે સોનલબેન હું જિલ્લા પ્રમુખ છું। બરાબર છે। તાઇફા નો મતલબ શું તમે નથી સમજતા? અમે તો કોળી છીએ, બધી વાતે સમજુ છું। બરાબર છે। અધિકારીથી આગળ નો જવાય, બરાબર, અને ગધેડાની પાછળ નો લાય। વાહ, મારી એને હાવ વતની પોઝિશન છે। બરાબર તો છે। હું શું કરું? બરાબર, એટલે મયુરીબેન ઉપાધ્યાય જે બહુ જ કામ માટે ટોર્ચર કરાવીને અમારા આંદોલનને અડધું પાડીને મોરબીમાં કામ ચાલુ કરાવ્યું, એવી જ રીતના વાંકાનેરમાં કામ ચાલુ કરાવવા આવ્યા હતા। સચિવ લેવલે કીધું કે તમ તારે ન કરતા અમે અમારા યુનિયન આરે બેઠક થઈ અને કીધું કામગીરી ન કરતા। બરાબર, અને જ્યારે અમારા આપેલા ફોનમાં કામ ચાલુ થાય ને ત્યારે કરજો, ત્યાં સુધી કોઈ તમને પ્રેશર નહીં કરે। બરાબર, અત્યારે એક રિપોર્ટ કાઢીને એક વસ્તુનું માનસિક ટોર્ચર અમને બધી બહેનોને કરેલ છે। નહીં પણ આજે તમને શું થયું છે? શેના કારણે આજે આ બધું થયું તમે? એક જ શબ્દ તાઇફા। બરાબર છે। એટલે એના હિસાબે માનસિક તમને મને મગજમાં લાગી ગયું સાહેબ। પછી મને શું થયું ને એક બેને સર્ચ કર્યું અને એ સર્ચમાં રણની શબ્દ આવ્યો ને મને મગજમાં લાગી ગયો છે। પછી હું થયું મને કાંઈ ખબર નથી। બાકી અમારા યુનિયન પ્રમુખ વાંકાનેરના સુશીલાબેન બોલશે। ઓનલાઈન કામગીરી માટેની તાલીમ હતી, મીટિંગ હતી।
હા. એટલે બધું મેડમે કીધું કે આ રીતે કામ કરો ને અમારે નથી કરવાની. હમ. તો કે ના કરવી જ પડશે. બરાબર. એ રીતે બધી વાત કરી ને પછી આ 2-3 વખત તાઇફા ગયા હતા ત્યારે તાઇફા શબ્દ વાપર્યો અત્યારે હા. તાઇફા વાપર્યો. હમ. એટલે અમે પછી બહાર જઈને સર્ચ કર્યું કે તાઇફા એટલે શું. હા. તો કે ગાવાવાળી નાચવાવાળી. તો આ બેન મગજમાં લાગી પડી ગઈ. બરાબર છે. આ બારે બધા બહેનો છે એ તમારા બધા? હા હા હા. શું શું કે? કેવું હા શું? આમાં ઘરવાળી મારી એ જોબ થઈ ગયો તો હું થશે હા સાચી. હા હા બરાબર. એટલે તમારા પત્ની છે? અમારા ઘરવાળી હા બરાબર છે. જો એમના પતિનું કહેવાનું એમ થાય છે કે જો આ આટલું બધું ટોર્ચરિંગ કરે છે અને જો ગુજરી ગયા હોત તો શું થાત, એવો પણ પ્રશ્ન એમના પતિદેવ પૂછી રહ્યા છે. આપણે બારે પણ બધા બહેનો જે છે જરાક આપણે એમને પણ પૂછીએ, કારણ કે જો આજ બધા જ બહેનો આવ્યા છે. બહેનો આજે શું પ્રશ્ન હતો ને કેમ આ બેનને ઓલું થયું જરા કહેશો તમે? હા હા એમાં એમને ચક્કર આવી ગયા, બીપી લો થઈ ગયું. હા. પછી અમે ઓફિસમાં લઈ ગયા ને અહીંયા આવ્યા. એટલે એમાં શું પ્રશ્ન આ બધે તમને એમ ટોર્ચરિંગ કરે, શું કરે છે એમાં આ બધે? કામનું પ્રેશર, હે કામનું પ્રેશર. બરાબર છે. આ જો બતાવો છો, જો આ બધા જ બહેનો, બધા જ આંગણવાડીના બધા બહેનો જે છે તમે જોઈ શકો છો કે આ બધા બહેનો આવ્યા છે. અને ખાસ કરીને મારે કહેવાનું કે નરેન્દ્ર મોદી સાહેબ આપ અત્યારે મહિલા માટેનો ખરડો લાવી રહ્યા છો કે મહિલાને વધુમાં વધુ આપણે એને સક્ષમ કરીએ, એને વધુમાં વધુ તમારે એને ટકાવારી મળે અને એને વધુમાં વધુ ન્યાય મળે. એના માટેનો તમે ખાસ કરીને તમે જે ખરડો લાવવાની વાત કરો છો, હવે એ ખરડો મહિલા માટેનો ખરડો અને મહિલાને ન્યાય માટેની જે તમે વાત કરી રહ્યા છો, તો મહિલાને તો હળાહળ અન્યાય થઈ રહ્યો છે. જો આ આંગણવાડીની બહેનો લગભગ હું 2 થી 3 વાર એમના વિડીયો ઉતાર્યા છે, અને જે બહેનોની જે દશા જે છે, કોઈ પણ વ્યક્તિ ઉપરના અધિકારી એમને સાંભળતા નથી. એનું વેતન એટલું બધું નિમ્ન કક્ષાનું જે છે કે એની અંદરમાં એને ફક્ત તેલના ડબ્બા પણ ન આવી શકે કે કોઈ રાશન પણ ન આવી શકે. અને ઓનલાઈન કામગીરી કરવા માટેની પણ એને જે પ્રેશર આપવામાં આવે છે એ પણ ખૂબ પ્રેશર આપવામાં આવે છે. એટલે ખરેખર અને મોબાઈલમાં કામગીરી કરવાનું, એક તો મોબાઈલ કોઈ સારા આપવાના નથી. મોબાઈલ તમને સારા આપે છે તમને તમે કઈ આ બધા જે એરિયાની અંદરમાં? હે જો ભાઈ મોબાઈલ આપ્યા છે પણ કઈ કામ જ નથી કરતા. એટલે ખરેખર જો ઉપરના અધિકારીઓ જે છે એ ખરેખર કોઈ કામ માટે થઈને નહીં, પણ આજે બધા બહેનોને એટલું બધું પ્રેશર આપે છે કે પોતે આજે એ ટોર્ચરિંગના હિસાબે આજે આ બેનને ચક્કર આવી ગયા છે અને આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે. તો ખરેખર આવું ન થવું જોઈએ ને ખરેખર એને ન્યાય મળવો જોઈએ. અને બધા જ બહેનો જો આજે અહીંયા આવ્યા છે હોસ્પિટલે અને આજે ભાટી ટીવીને રજૂઆત પણ કરી રહ્યા છે. અને આટલું બધું જો થાય તો આ ખરેખર જે આજે સરકાર કહી રહી છે જે મહિલા ખરડો ને મહિલા માટેના ન્યાય ને મહિલાને ફલાણું ને પૂછડું, આવી બધી આ ખોટી ખોટી વાતો કરવામાં બંધ કરો. કારણ કે આ મહિલા બિચારી જો આ બેઠા બેઠા અહીંયા જો આ જોઈ રહી છે તમારે, એને પગારે પૂરો મળતો નથી તમારે. એટલે વિકાસના જે વાતો કરો છો ને, તો સાચા અર્થમાં આંગણવાડીની બહેનોને તમે ન્યાય આપો ને એ જ મોટી વાત છે. જો બધાએ આંગણવાડીની બહેનો પણ આજે હોસ્પિટલ આવ્યા છે, કારણ કે બેનને આજે જેટલું જે ટોર્ચરિંગ કર્યું છે અને જે બેનની દશા કરી છે, આથી આ આંગણવાડીની તમામ જે બહેનો જે છે એ ખૂબ નારાજ જે છે. અને આજે આ બેનની ફેવરમાં આજે જો સરકારી હોસ્પિટલમાં આવ્યા છે અને એ પણ આજે એમના જે સારી એમની તબિયત થાય એ માટે થઈને એ પણ આજે દુઆ કરી રહ્યા છે.